રે ને એને ખબર પડે. તમને એમ લાગે કે ઘરે તો બૈરા છે ને બધા એવી ધમકી હાલતા હોય બેહવાની મજા આવે છે કે આવું ના થાય. પાવડાનું કામ તમારે ખચુક ખચુક કામ હોય ને એ તમારે થાય. એવું કાંઈ નહીં, એવું થોડું ને હોય. પાવડાનું કામ તો કાઢું હોય. મારા ભાઈઓ કહેતા હોય, ભાઈઓ કામ કરતા હોય ને એને પૂછે ખબર પડે કે કેવું કામ હોય પાવડાનું. અને અમારી બેનો કરતા હોય ને એને પણ પૂછે ખબર પડે. તો હલો, જય માતાજી મિત્રો. તો આજે ઘણા દિવસે અમારા નવા વ્લોગમાં આપણા બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં. તો આજે તો બધા ગયા છે ખેતરમાં અને અમારા પૂજા હિના ને બધા હે ને તે પાળીઓ બાંધવા જશે. એટલે આપણે ફરતો ફરતો ખેતરમાં જવાનું છે ને આ અત્યારે મસ્ત જોરદાર હવામાન થઈ ગયું છે અને પવન પણ એટલો ઠંડો આવેલો છે, એકદમ ઠંડો હવા આવે છે. આપણે જતા હતા ખેતરમાં ફરવા પૂજા જોડે. તો પૂજા એવી બૂમ પાડે કે વહેલા વહેલા તરસ લાગી જશે એટલે પાણીની બોટલ લઈને આવજે. તો આપણે પાણીનો બાટલો પણ લઈ લીધો છે અને આ બાજુ આપણે ભેંસો વહેલી વહેલી ચાર ખાવા માંડી છે. તો આપણે જવાનું છે ખેતરમાં. તો આવી ગયું ગોગા બાપાનું મંદિર અને પૂજાની થોડાક દૂર છે જેમ કે સક્રિય વાયા છે પણ વરસાદ પડતો નથી એટલે પાણી વાળવું પડે એમ છે ને, એટલે થોડી પાળીઓ ને એવું બધું હમું કરવા જાય. તો મિત્રો તમારે કેવો વરસાદ પડે છે અમને કમેન્ટ કરીને બતાવજો, જેમ કે અમારે તો જરૂર જ છે. જો આ બાજુ પણ સક્રિય રોપી દીધા છે અને આ સક્રિય પણ થોડા સારા છે, વેલા પણ થઈ જશે. પણ હવે વરસાદની જરૂર છે તો વરસાદ આવતો નથી. તો મિત્રો ફટાફટ બધાએ ભગવાનને પ્રાર્થના કરવાનું ચાલુ કરો તો વરસાદ આવી જાય. અને જેમ કે અત્યારે બધાને જરૂર છે વરસાદની. અને આ બાજુ પણ વાવી દીધા છે સક્રિયા. અને અમારો આ છે ને અમાર બોડીગાર્ડ તો હંગાત ને હંગાત રહે જ છે અમારી આગળ ને આગળ. તો બને રહેજો તમે અમારા વ્લોગમાં. અને આપણે પોકી ગયા આપણા ખેતરે. તો પૂજાની ના બેહી રહ્યા છે અને પૂજાના પપ્પા છે ને એ નેકોને એવું હમું કરે છે, થાકી ગયા છે એટલે બેસી ગયા છે. તો આપણે એટલે જવાનું છે અને અમારો બોડીગાર્ડ તો મોરી થાય જ રાખે. તો બાય બાય કહેરા. તો ચલો આપણે અહીંયા જઈને મળીએ. તો ખરેખર હમણાંથી તો વ્લોગ એ નહોતા આવતા અમારા, ચમકી એટલું બધું કામ આવી ગયું હતું ને એટલું, એટલે આમ દાડે તો કામનો પાર નહોતો પણ રાતે પણ ટ્રેક્ટર ચલાવવા જવું પડતું હતું બધાને. એટલે અમારે નહીં હો, અમારા ઘરના જે માણસો છે ને એમને. એટલે આપણો વ્લોગ 2-3 દિવસથી આવતો નહોતો. તો આજે તો કીધું વ્લોગ બનાવવો જ છે ગમે તેવું કામ હોય કે ના હોય. જેમ કે મિત્રો કહે છે કે ચમ વ્લોગ બનાવતા પાછા ચમ બંધ કરી દીધા. તો જો અત્યારમાં બધી નેકો હરખી કરી છે અને 1 વાગ્યાનો પાવર છે. તો 1 વાગે પાણી આવે ને તો આપણે ચાલુ કરી દેવાનું છે સક્રિયમ. અને સક્રિયાના વેલા છે ને તમને થોડા આશા દેખાતા હશે, પણ આ તો હજુ બીજી વખત પહેલી વખત 1 વખત રોપ્યું તાર પાયું હતું ને હવે બીજી વખત આજ પાવાનું છે. તો થોડા સમય પછી મસ્ત આખા આ પાળ્યું છે ને એ પણ ઢંકાઈ જશે, એવડા વેલા થઈ જશે. અને હા સડી ગયો છે હેડીને આવતા અને આપણે પહોંચી ગયા હતા હવે. ઠીક આમાં એક છોકરો તો મારો એવો થાચો છે ને અને પવન પણ એટલો જોરદાર આવેલો છે ને નહીં. થાકી ગયા થાકી. હવે અત્યારમાં ઠંડુ છે ને હા તોય નેચા લેબડા સાઈલે આવવું પડ્યું અત્યારે. એવું? અને પેલા ચમ લાંબા થઈને પડ્યા? પગ દુખે કે હે તેની આખો હમી કરાવી હતી? કર્યું ને આરામ કરે. આ કૂતરે પાછી કરી દો ને માળી ઉઠે રાશી ને હમણાં ચાજો જો મુરત કરે હેરો પાછું ખોદવાનું. એ હટ એક પાળી નહીં રાખી અમારે કેમ ના વેલા હતો બસ કામ કરવાનું. તો કાઈ કેવું તમારે ચમ આટલા દાડાથી વ્લોગ નતા બનાવતા? વ્લોગ એટલે સક્રિય રોપવાનું ચાલુ હતું ને કામકાજ બહુ વધી ગયું હતું એટલે વ્લોગ નતા આવતા આપણા એટલા માટે. તો હવે આપણે શું કહેવાય રેગ્યુલર 2 દિવસે આવશે. 2 દિવસે આપણો વ્લોગ આવશે. મિત્રો જોવાનું ચાલુ રાખજો. હમણાં થોડા કામમાં પડી જતા એટલે વ્લોગ નતો બનતો આપણો નહીં. હા બની ગયા એ તો પેલા ક્ષેત્રે જ્યાં કારેલી દોડ્યા પાડવા શું ખોરા એટલે ભૂતાલાલ થી કચ્ચા પાડી છે એટલે મસાલો બનાવવો પડ્યો. મને તો નહીં ભાવતા પણ ખાવું છું. તડકો એટલો બધો નહીં પડતો તો શીખે મારતા માસી ઉગડતી નહીં. કારણ આશે ઉગડતી નહીં ચલો ઠંડા પર છે ભાઈ પૂરો હમું કરવા દો ને પાછો પડશો થઈ જવા. એટલે મસાલો બનાવી લો ફટોફટ ને ખાવાનું કરો. અને એને આપણે પૂજા થોડાક પૂજા શું થયું તાવ આવી ગયો એવું લાગે મને. હે ઢીલો થયો મારો છોકરો આયા હતા ખેતરમાં આવી ગયા હતા એટલે થોડાક ઢીલા થઈ જશે. તો હવે એને લઈ દઈને ઘરે હું કાઢવો પડશે નહીં. તો હમણાં ઘરે જઈને બેસી મારે આટલું હમું કરવાનું. હમણાં પાછી 1 વાગે લાઈટ આવી જાય. ઘરે જઈને બેસવાનું નહીં તો ઘરે જઈને તો કેટલું બધું કામ પડ્યું તમને ખબર છે?
રાધવાન નહીં હજી લાવ હું આ કરું તમે તો કરે એ તો કરી રહે ને એને ખબર પડે તમને એમ લાગે કે તો કરી તમે બૈરા છે ને બધા એવી ધમકી હાલતા હોય એવું કે નહીં ઘરનો કરો તો ખરેખર ખબર પડે લાગે શેતરનો તો ખબર પડે તમે શેતરનો કરો તો. ખાલી અમે એક દાડો ક્ષેત્રમાં તમે એક દાડો ઘરે રહીને કામ કરો ચેવી એમ બેસવાની મજા આવે છે કે પણ આવું ના થાય પાવડાનું કામ તમારે ખચુક ખચુક કામ હોય ને એ તમારે થાય એવું કાંઈ નહીં એવું થોડું ને હોય પાવડાનું કામ તો કાઢું હોય મારા ભાઈઓ કહેતા હોય ભાઈઓ કામ કરતા હોય ને એને પૂછે તો ખબર પડે કે કેવું કામ હોય પાવડાનું અને અમારી બેનો કરતા હોય ને એને પણ પૂછત ખબર પડે છે એને કામની કમેન્ટ કરીને બતાવ દો આમ મનવા હાલતા નહીં એમ કે અમારું કામ કે પેલા રસોડાનું કામ સારું કે પછી ખેતીનું કામ સારું બોલો પાવડાનું કામ બહુ હેવી નહીં કાંઈ થોડું ના કામ કરો ને તો એમ પરસ્યો થઈ જવાય એ તો જેને કરે ને એને ખબર પડે કરનું આ તમારે તો એમ થાય કે પેલા શેઠે થઈને બેહાનામાં શેઠો જ ના આવે ઘરના કામ પણ કરતા સાયલો તો હોય અને સાયલન્સ 24 કલાક સાયલન્ટ નહીં રહેવાનું હવે સમજે થોડી વાર તડકે ને હરવાનું રહે હે તમને શું કહો આ તમે આ પેલો ખાડો કર્યો ત્યારે તમે હંગાત નતા એટલે લાલભાઈ આયા હતા પણ કેવું તો તું ઈ માણસ છે ને અધીન દાતર્યો છે એમ તો પાણી 2 દાડા એમને વાળ દીધું ને ખાડો હજી બુર્યો નહીં તમને બતાવી ગયો તો એવી ખબર ના રાખવી જોઈએ જેમ કે આપણે હજી છે મહેનત કરી છે તો ફરીથી કદાચ તૂટી જાય તો એ ભાઈએ છે ને 2 દાડા પાણી વાળ્યું છે પણ તો આ ખાડો બુર્યો નહીં સિમેન્ટ લગાવીને જતા રહ્યા હતા એ તો સારુંથી પાણી રહી ગયું ને કે સકરિયા બીજું ધન હોય ને તો ચાલે પણ સકરિયામ તો છે ને પાણી એક દાડો ના આવે ને એક દાડો ના આવે ને તો બળી જાય તો એટલી બધી લાઈન ઉપર પડી છે ને ડાયરેક્ટ પાણી વાળીને જતા રહ્યા એમને શું કરવાનું તો પાણી વાળા આમ હંગાત તમે નતા એમ કે ઈ આયા મને તો ખબર હતી કે મન કે બૂર દે મોતે નહીં બૂરી હવે તે ના દેખ એમને જતા રહ્યા નાળા પૂર્યા હમણાં લાઈન ફૂટી ના જાય પાછી હા આપણે એના વિશ્વાસે ગમે ના કોઈના વિશ્વાસે ના રહેવાય જેમ કે આપણે રાતે ધોઈ લેવું પડે કે ઈયાને પાણી વાળીને આપણે વાળવાનું અને આ આજે છે ને આ વીઘો હવા વીઘો સકરિયા ઈ મારા કાકા ના છે અને પેલી બાજુ હમ પેલી કુંડી છે ને વચ્ચે ને કોડી થી પેલી બાજુ દેખાય એ હવા વીઘો આપણા છે ને એવું બધું આપણું જ છે આમ તો આપણે પણ એ આપણું વાપરવા કે તમારે વાપરવા થાય ને એટલા માટે વિડીયો નાખવા આવે એવું કીધું એવું એમ અને પેલી બૂમ પાડી તો એને તાવા મૂકવા આવું તો બને રહેજો તમે અમારા વ્લોગમાં અને ક્યાંથી જોવો છો અને કેવો લાગે છે અમારો વ્લોગ તે તમે કમેન્ટ કરીને બતાવજો અને ઘણા દિવસથી વ્લોગ નતા આવતા એનું કારણ તો તમને બતાવી દીધું છે તો જય માતાજી મિત્રો તો ફરી મળીશું નવા વ્લોગમાં મળીશું ફરી પાછા આવે અમારા નવા વ્લોગમાં અને બન્યા રહેજો અમારા વ્લોગમાં બરોબર તો જય માતાજી અને સારો લાગે તો લાઈક કરી દો ને અને કમેન્ટ કરી દો કમેન્ટ કરી દો કોનું કામ ભારે હોય છે એ તો આપણે પહેલા ની જ આવશે તો દે હા કમેન્ટ કરી દો એને કે મારે લીધે ભ્યાન હે આકાશ ભ્યાન ફ્યાન હે અને અમારે 2 દીકરીઓ હે લાડકવાઈ એક આ મોટી ને એક આ નાની એટલે હવે એને થાકી છે કે મને ઘરે મૂકવા આવો એટલે ડબ્બુ બેન તેડી નાખે એટલે મારે બેન જો એક હંગા તેડી અને ઘરે મૂકવા જવાનું છે